આનંદ ગમે ત્યાંથી કરવો. વાત મૂળ મુદ્દા ઉપર આવી જાઓ. વિવાહ કે જૂના આલ્બમ જોવો ને તો કેવા સુંદર મજાના આલ્બમ હતા. એ આલ્બમ જોવો તો તમને રૂડું લાગે યાર. અહીંયા તમને કોઈ વર ઊભા હોય ને અહીંયા વવાર ઊભા હોય ને આવી રીતે આમ જે ટેકો દઈને ફોટા પડાતા હતા. પછી આવી રીતે આમ આમ ગાલેસા વાળા ગાલેસા પકડીને ઊભા હોય, હણકાના ગાલેસા. એ ફોટા જોવો તો રૂડા લાગે. તો મને મગજમાં એક પોઈન્ટ આવ્યો કે જૂની પેઢીઓના ફોટા આવનારી પેઢીઓ જોઈ શકશે. એની હયાતી નહીં હોય છતાંય જૂની પેઢીઓના ફોટા નવી પેઢીઓ જોઈ શકશે, પણ નવી પેઢીઓના ફોટા જૂની પેઢી નહીં જોઈ શકે. આઈ એમ સોરી. હું કામ નહીં જોઈ શકે એનું રીઝન આપું. આપણે જે આ પ્રી વેડિંગ શૂટિંગ નીકળ્યા છે બહુ સારી વાત છે. પ્રી વેડિંગ શૂટિંગ કરવું જોઈએ. આ વ્યવસ્થા નહોતી, આપણે નવી ઉમેરી. પૈસા હોત કરાય, નકર વાડીએ દવાય, બળ કરાય. પ્રી વેડિંગ શૂટિંગ કઈ રીતે કરવું એનું બળ કરવાનું. પણ એક હાથ જોડીને પ્રાર્થના કરું તમને બધાને, પ્રી વેડિંગ શૂટિંગ કરો છો, અલગ અલગ સારામાં સારી હોટલોના ટેરેસ ઉપર જઈને કે ગમે ત્યાં આમ મોટા મોટા ધોધ હાલતા હોય ત્યાં તમે પ્રી વેડિંગ શૂટિંગ કરો, બહુ સારી વાત છે. તો એકાદો તો કોઈક એવો નીકળો પ્રી વેડિંગ શૂટિંગ કરવા માટે 4 ધામની યાત્રાએ જાય, ત્યાં પ્રી વેડિંગ શૂટિંગ કરે. એકાદો તો કોઈક એવો નીકળો જે 47,000 મંદિરો તૂટી ગયા છે એના પ્રી વેડિંગ શૂટિંગ, એ પ્રી વેડિંગ શૂટિંગ આ ફોટામાં નાખે. એવું તો કંઈક કરો કે 12 જ્યોતિર્લિંગના દર્શન કરીને પ્રી વેડિંગ શૂટિંગમાં ઉમેરો. શું કામ? આવનારી પેઢીઓ જોહે ને તો એને ખબર પડશે કે આવી રીતે પ્રી વેડિંગ શૂટિંગ થાય. ધોતી પહેરો, ત્રિપુંડ કરો, ચાંદલો કરીને પ્રી વેડિંગ શૂટિંગ કરવા જાઓ. એમાં શું વાંધો શું છે? આવનારી પેઢીઓને ખબર પડશે. આ તો અમુક પ્રી વેડિંગ શૂટિંગ મારો રામ ભલું કરે, બોલાય નહીં ક્યારેય, પણ ટૂંકા કપડાં પહેરીને માથે એમાં 20 ફૂટના ઓલા ઝાડવા પીડ્યા હોય, હુકાઈ ગયેલા, ત્યાં બેન માસડા સેડા હોય, ગોઠણથી ઉપરના કપડાં પહેરો ને 14 ફૂટની સુંદરી ઉઠતી હોય. મેરી ચૂનર ઉઠ. અહીંયા પાછો આપણો વરાદો અને તમને કોઈ કાળા કલરનો ઘોડો તબડક સ્લો મોશનમાં આવેલો હતો, અને એ બધું તમારા હગાવાલા બધું જોવે, તો એમાં હેનો રાજીપો? સાહેબ, સનાતન સંસ્કૃતિના પહેરવેશે ધારણ કરો, જે આવનારી પેઢીઓને ખબર પડશે. કેમ ભાઈ 25 થી 31 ડિસેમ્બરમાં નિશાળો એવું કહે છે કે સાન્તાક્લોઝના ડ્રેસ પહેરાવીને મોકલો નિહાળે, તો આપણે જઈએ છીએ ને, ક્યાં નથી જતા? પહેરીને મોકલી જ છીએ ને છોકરાઓને. ભાઈ એમાં હરખ એનો છે. સાન્તાક્લોઝ સારું વ્યક્તિત્વ હોય છે, એના ચરણોમાં પ્રાર્થના. જે દેશમાં રહ્યો એનું તમારે પાલન કરવું પડે. હે કહું ને, હું ઊભો તો રે મારો ભાઈ, બહુ ઉતાવળો યાર. એને હરખ તો જો. અહીંયા તો એવા લોકો બેઠા, સ્વામી મેં જોયું ને કે હું શું કામ ડરું છું? શું કામ મારી હેરોઈડ બોલતા જાય છે કે એટલું સાંભળતા છે, એટલે મારે એને કેવું પડે. હું આમ 2-3 જણ કે બહુ સાંભળું. મેં કોકનો વારો આવવા દે ને ભાઈ, બીજા ઘણા કલાકારો બાકી છે ને આપણે બધાને મોટા કરવાના છે. એને થોડુંક સનાતન સંસ્કૃતિની વાતો કરતો એને મોટા કરો. ક્યાં હતો હવે હું? હા, સાન્તાક્લોઝ સારો વ્યક્તિત્વ હોય છે, બધી વાત સાચી, પણ સાન્તાક્લોઝની ક્યાંય મઢી ખરી? હે, સાન્તાક્લોઝનો કંઈ ધૂણો ખરો? ધૂણો શિખરબદ્ધ મંદિરો છે એને? હે, એની ગૌશાળા છે ક્યાંય? હે, એનું અન્નક્ષેત્ર ક્યાંય હાલે? તો ઉપાડા હે ના લીધા છે. એના અનુયાયીઓ છે જે દિલથી માને છે. ક્યારે સાન્તાક્લોઝને જોયા નથી, પણ મનથી માનતા કરે છે કે હું દીવ દમણ ગોવા માનતા ચડાવી જાય તમારી. માતાજી એને સુખી રાખે, માતાજી તેનું ચંદા રાખાશે. કેવું હે, કેવું હાલે? ગિરીશ કા ગાના સુનેગા બોલો. અને હું જોઈ છે જ નથી હજુ. હું કાયમિકના માટે એક પ્રોગ્રામમાં એક બે વખત મારથી જોક્સ થઈ ગયો હતો કે રીલ્સું બનાવો ને તો સનાતન સંસ્કૃતિની રીલ્સું બનાવજો. તમે પોતે ફેમસ થવા માટે કે તમે વલ્ગારિટીને સહારો લઈને ફેમસ થવા માટેની રીલ્સું ન બનાવતા. મેં એક રીલ્સું જોઈ, 4-5 બહેનો અહીંયા ઊભી હતી ને એક બેલ્સ અહીંયા ઊભી હોય છે, શ્રીમતનું કંઈક એનો પ્રોગ્રામ હોય છે ને એ રીલ્સ બનાવતી હતી. 4 બહેનો અહીંયા ઊભી, તેમાં ગીત પાછળથી બેકગ્રાઉન્ડમાં ફિટ કરવા, પતલી કમરિયા દેખો હાય હાય હાય, પતલી કમરિયા દેખો હાય હાય કરીને આમ કર્યું. તો ઓલી જે બેન સિંગલ ઊભી હતી ને, જે માં બનવાની છે, એ શું કે એવું મન ન આવડે તો હું કામ આદેરશું? આ નથી આવડતું તો હું કામ આ કરો છો? આવનારી પેઢીઓ શું શીખશે તમારી પાસે? માની લો રીલ્સ ચડી ગઈ, 5-25 હજાર કે 2 મિલિયન 4-5 મિલિયન વ્યૂ આવી ગયા,
તો આવનારી પેઢીઓને તકલીફ કેવી થાય એ ખબર છે? આપણે નહીં હોય, સોશિયલ મીડિયા છે, આવનારી પેઢીઓ તો એ નવું દેવાવાળું જ છે ને. આ ટેકનોલોજી કેવી વચ્ચે ટેકનોલોજી આ તો એ આવનારી પેઢીઓ જો ફોટા જ નહીં હોય તો તરત એમ થાય કે ત્રીજી પેઢીએ કોઈક દીકરો જન્મો છે, મારા બાની હયાતી નથી, લેન મારે બાને હું એકાઉન્ટ ખોલું, તો બાનું એકાઉન્ટ ખોલશો તો બા તમે પતલી મારી યાદ દેખો હાય 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 બોલે પગ હેઠળ જમીન વી જાય મારા બા હાવ હવા છે. આવ બે હાથ જોડીને પ્રાર્થના કરું, સનાતન સંસ્કૃતિને વેગ મળે એવી વાતો કરું, સનાતન સંસ્કૃતિને તિલક ચાંદલાને ભારતીય સંસ્કૃતિને વેગ મળે એની રીલ્સો ચડાવો. આપણી મેં તો એ કીધું કે આમાં આપણી ઘેર કોઈક બે હવા આવે ને, સોફો આપણો સા આપણી પીવે, પંખો આપણો બળે, એના છોકરાને વાતો કરે. હિતેશભાઈ અમારો ચિંટુ તો ચિંટુ જ છે, ફર્સ્ટ આવેલો છે અમારો ચિંટુ. એટલે એના ચિંટુને એટલા વખાણ કરે તો અમારો છોકરો સામું છે, આપણને એમ લાગે કે આ ભાદરવા મહિના શીવડા ડોડા આવી જાય. મારો રામ પેલું કરે તમારો ચિંટુ છે તો આ અમારે શું છે? આ કે બેઠા છે આવડા તમે ભગત હે ના દાંત કાઢો ઠે. આપણે પૂછીએ કેટલું ઇંગ્લિશ, કેટલું ઇંગ્લિશમાં આવડવું છે, એટલું ઇંગ્લિશમાં આવડવું છે કે નહીં. ચાલુ કાઉન સરસ મજાની ગેમ ડાઉનલોડ કરે, વિડીયોઝ પણ ડાઉનલોડ કરે છે. બોલો એને અમુકની એક્શનો જોઈને આપણે એમ થાય ઓહો. મેં કીધું આટલું બધું ઇંગ્લિશ પાવરફુલ છે ને? હા. ગેમ ડાઉનલોડ કરે? હા. મેં તો 20-25 વર્ષનો થવા દે. વાય મેં કીધું 20-25 વર્ષનો થાય ને આખા ઘરને ડિલેટ મારી દેવાનો અને સંભાળીએ મને બેઠી સંભાળી જાય કે આ હું કહેતો હતો. કેમ કે અત્યારે જેવું ડાઉનલોડ કરો એવું જ આવે ને. પણ તમારો દીકરો કે દીકરી કે શિવ મંદિરે જળ ચડાવતો થઈ જાય, સંતોને દેખીને 10-12 દંડવત પ્રણામ કરતો થઈ જાય, માળાઓ ફેરવતું થઈ જાય, મહાદેવના ઓમ ત્રંબકમ મજામહી સુગંધિમ પુષ્ટિવર્ધન મુરવારુકમિ વંદનાન મૃત્યુર્મોક્ષ્ય મામૃતા તો મૃત્યુંજય મહાદેવ ત્રાહી મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિમ પીડિતમ કર્મ બંધનમના શ્લોકો આમ બોલતો થઈ જાય ને તે દી આ ઓવર એ કરજો. આ શીખવાડ્યું નથી ને આવ્યું ક્યાંથી? આ નથી ઘણા કહેતા છોકરું જન્મ કે કપાળ મારી જવું, દાદો તેડે આંખો મારી જાય, કાકો તેડે કાન મારી જવા છે, ફૈબા તેડે, ફુવા તેડે, માસા તેડે, માસી તેડે, બધા તેડે તેડે રમાડે 10-20 રૂપિયા દઈને વ્યા જાય. એનો એ 25 વર્ષનો થાય ને. આ શું કર્યું? હલો. હા, એનો એ 25-30 વર્ષનો થાય ને એટલે ગામમાંથી ને કોલેજોમાંથી બહારથી ફરિયાદો મળે આવે ને પછી એકાબીજા સામું છે કે આ કોની જેવું છે આ તને શું આ બધું કોની જેવો છે તમે બધે હું શું તેડીને કહેતા કે મારી જેવો લઈ લો. હવે